હવે શૂર્પણખા વિશે માહિતી મેળવી કે નહીં? હા, તમે શીખવાડ્યું હતું એ આવડી ગયું. તો કોણ છે શૂર્પણખા? એલા સાહેબ, તમે શૂરપંખા અને લક્ષ્મણનો પાઠ લીધો ત્યારે હું લગ્નમાં ગયો હતો. હવે મને ખબર છે શૂરપંખા કોણ છે. શૂરપંખા રાવણ કી બહિની, દુષ્ટ હૃદય દારુણ જસહિની, પંચવટી સો ગઈ એક બારા, દેખી વિકલ ભઈ જુગલ કુમારા. શૂરપંખા રાવણની બહેન હતી. તે રામ સાથે લગ્ન કરવા પંચવટીમાં ગઈ હતી. ત્યારે લક્ષ્મણ હતી લાઘવસો નાક કાન બીનો કીન. આમ લક્ષ્મણે તેનું નાક અને કાન કાપી નાખ્યું. કાપી નાખ્યું? હા. કઈ રીતે કાપ્યા હતા? અને નાક જ કાપ્યું હતું કે કાને કાપ્યા હતા એ ખબર છે? નથી ખબર. રામભાઈ શું કામ ગઈ શૂર્પણખા? લગ્ન કરવા. અને પછી રામે ના પાડી એટલે ક્યાં ગઈ? લક્ષ્મણ પાસે. લક્ષ્મણે શું કર્યું? નાક કાપી નાખ્યું. લક્ષ્મણે આ પાડી કે ના પાડી લગ્ન કરવાની? હું તો આમનો સેવક છું. હું કેમ તમારી સાથે લગ્ન કરવા કહી શકું? એટલે ના પાડી ને? અચ્છા. તને હવે શૂર્પણખા ગમે કે ન ગમે? ન ગમે? મને લાગે શૂર્પણખા તારી પાસે હોય તું શું કહે? મારી નાખું. મોરે બાપડો. જય સિયારામ. જય શ્રી રામ.